નમસ્કાર વિદ્યાર્થી મિત્રોને વીડી બાપુના ડાયરામાં વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થીઓને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 ના સાયન્સના વિદ્યાર્થીઓની હવે ફાઇનલ એક્ઝામ નજીક આવી રહી છે અને દરેક સેક્શન વાઇઝ આઈએમપી જોઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ લાવી રહ્યો છું સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચન્સ. પરંતુ આ સેક્શન સી ના ફૂલ્લી સિલેબસમાંથી આઈએમપી ક્વેશ્ચનમાંથી એક વસ્તુ ધ્યાન રાખજો. આપણે 11th-12th સાયન્સની અંદર એન્ટર થઈ રહ્યા છે અને થઈ ચૂક્યા છે. તો આ બાબતમાં એક વસ્તુ ધ્યાન રાખવી કે સેક્શન સી ના હિસાબે મેં આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે. ડઝ નોટ મીન ધેટ કે સેક્શન સી માં જ પૂછાશે. રેડી? એના કન્ટેન્ટ મિક્સ મર્જ કરીને તમારે ક્યાંક ને ક્યાંક આવી શકે છે. બોર્ડની પરીક્ષામાં આવી રીતે પૂછાય છે. કદાચ તમારા સ્કૂલના શિક્ષકશ્રીઓ સેમ ટુ સેમ સેક્શન 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછે, એમાં કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ ન કરે તેવું બની શકે. પરંતુ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન કમ્બાઈન કરે, 2 માર્ક્સનો પ્રશ્ન 1 માર્ક્સનો પ્રશ્ન કમ્બાઈન કરે, આવું મર્જિંગ વાળું પરિસ્થિતિઓ બોર્ડની એક્ઝામ માટે તમારે તૈયાર એક્ઝામમાં બોર્ડના પેપરમાં પૂછાઈ શકે. તો આ બાબતે તમારે ફૂલ્લી પ્રિપેર રહેવાનું છે. શું રહેવાનું છે? ફૂલ્લી પ્રિપેર. માત્ર એવી જ એક્સપેક્ટેશનથી ન તૈયારી કરવી કે આ એમસીક્યુ છે, માત્ર એમસીક્યુ ના આધારે જ કરવું. ના, 1 માર્ક્સમાં વ્યાખ્યામાં પણ આવી શકે. અને આવી જ વ્યાખ્યા, સર બોર્ડની એક્ઝામમાં તો 1 માર્ક્સની વ્યાખ્યાનો પ્રશ્ન નથી આવતો, તો એમાં વ્યાખ્યા ક્યાંથી પૂછાઈ શકે? 3 માર્ક્સની અંદર એક વ્યાખ્યા પૂછાઈ શકે અને બીજો 2 માર્ક્સનો એક દાખલો પૂછાઈ શકે. આવું મર્જ થઈ શકે બોર્ડની એક્ઝામમાં સ્ટાન્ડર્ડ 12થમાં. તો સર અમારે તો 1 વર્ષની વાર છે. બી પ્રિપેર ઇન એડવાન્સ અને મેન્ટાલિટી અત્યારથી જ પ્રિપેર કરવાની. અને હા, આજનો આ જે સેક્શન 3 માર્ક્સનું સેક્શન છે એમાં પણ એવું બની શકે કે 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકે. તો આ કન્ટેન્ટ વાઇઝ તૈયાર કરવાના છે. તમને અત્યારે જે આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે એનો મતલબ એ કન્ટેન્ટ, એ પેટર્ન તમારી દિમાગમાં ક્લિયર હોવી જોઈએ. તો એ પેટર્ન ક્લિયર કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર થઈ જજો અને આજના લાસ્ટ સેશન સુધી જોડાયેલા રહેજો અને પોતાના મિત્રોને પણ શેર કરી દેજો કે ભાઈ આવી જાવ વીડી બાપુના ડાયરામાં. તો આપણે 1 by 1 ચેપ્ટર વાઇઝ ચેપ્ટર આઈએમપી ક્વેશ્ચન્સ જોતા જઈએ. અને એની પહેલા આપણે આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમે જોયું જ હશે, ધોરણ 12 માટે 2 સબ્જેક્ટમાં તો પેપર ફોડી નાખ્યું. એટલે અમારું પ્રિડિક્શન મોસ્ટ ઓફલી અમારા એક્સપિરિયન્સના આધારે, અમારી મહેનત, તમારા પ્રેમના આધારે, અમારી મહેનતના આધારે મોસ્ટ ઓફલી પ્રિડિક્શનના હિસાબે સાચું નીકળ્યું. અને ઘણા ખરા વિદ્યાર્થીઓએ, ધોરણ 12ના વિદ્યાર્થીઓ આ વસ્તુનો લાભ લઈને પોતાનું બોર્ડની એક્ઝામમાં ઘણો એવો સુધારો કર્યો. અને આવતા વર્ષે તમારું ધોરણ 12 છે. રેડી? અને એવી જ રીતે ધોરણ 11માં પણ અમે સહાયરૂપ થઈ શકીએ. એટલે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. કાંઈ પણ પ્રકારનો કન્ટેન્ટ સ્ટાર્ટિંગથી જ ધોરણ 12 સાયન્સના સ્ટાર્ટિંગથી તમે મિસ ના કરો એના માટે અત્યારે આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તેની સાથે નોટિફિકેશન આઇકન બેલ પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો આગળ વધીએ ભાઈ. તો ચેપ્ટર નંબર 2 ડાયરેક્ટલી ચેપ્ટર 1 માટે સેક્શન સી માંથી એક આઈએમપી ક્વેશ્ચન અત્યારે હું નથી આપતો. રેડી? સુરેખ પથ પર ગતિ, એમાં તો કયું આવશે? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતની મદદથી. ધ્યાન રાખજો, આલેખની રીતની મદદથી. પછી આ આપેલું છે તો કે એમાં તમારે આ 2 સેકન્ડ અને 4 સેકન્ડ સરેરાશ વેગ શોધવાનો છે. તો આનું વિકલન કરવું એટલે વેગ મળે ને બીજી વાર વિકલન કરો તો પ્રવેગ મળે. કલન શાસ્ત્ર. હવે સર કલન શાસ્ત્ર એટલે હું? તો કે કલન શાસ્ત્રમાં સંકલન અને વિકલનનો સમાવેશ થાય. પરંતુ અહીંયા તમારે માત્ર સંકલનનો ઉપયોગ કરવાનો રહેશે. એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. એક મહિલા વાળો ગ્રાફ વાળો. હવે સર ગ્રાફ વાળો તો પ્રશ્ન પૂછાવાની સંભાવના કેવી? ઓછી. તો તમે કેમ આપ્યો? આનાથી તમારો કન્ટેન્ટ ક્લિયર થશે. રેડી? કે સરેરાશ ઝડપ માટે શું લેવું, વેગ માટે શું લેવું, તત્કાલીન વેગ, આવા કન્ટેન્ટ ક્લિયર કરવાના છે. ધ્યાન રાખજો, રટ્ટાબાજી કરતા ને કોન્સેપ્ટ ક્લિયર કરજો. રેડી? જેટલું કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપશો એટલું તમારી આવનારી એન્ટ્રન્સ એક્ઝામ પણ ક્લિયર થશે. રેડી? ઇવન ઇટ વિલ હેલ્પ યુ ઇન ધ નેક્સ્ટ JEE એક્ઝામ એન્ડ નીટ એક્ઝામ ઓલ્સો. રેડી? આગળ વધીએ. તેવી જ રીતે સુરેખ રાજમાર્ગ ઉપર 126 આ ગતિ કરી રહી છે. તો અહીંયા સ્થિર થવા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો. સ્ટોપિંગ ડિસ્ટન્સનો ઉપયોગ ન કરો તો કાંઈ નહીં, એની કન્ડિશનનો ઉપયોગ પરથી તમે ફોર્મ્યુલા ખુદ જાતે ડિરાઈવ પણ કરી શકો. આવી જ રીતે બીજો કોઈ એક રાજમાર્ગ ઉપર 30 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગોળીની ઝડપથી ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડામણ કરી શકે? આમાં સાપેક્ષ વેગનો સમાવેશ કરેલો છે.
થિયરીમાં સાપેક્ષ વેગ નથી આપેલો, પરંતુ દાખલામાં સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ યુઝ કરેલો છે. ધેટ મીન્સ આ ન્યુમેરિકલ તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે. રેડી? આવું વિચારવાનું. આગળ વધીએ તો ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ. સમતલમાં ગતિમાં દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. રેડી? આમાંથી એમસીક્યુ પણ બની શકે. હવે આપણને આ ચેપ્ટર માંથી કાંઈ ખબર કે ન ખબર, બે કોન્સેપ્ટ તો તમારા ક્લિયર ચકાચક હોવા જોઈએ. તે કયા છે? પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળની ગતિ. 3 માર્ક્સમાં, 2 માર્ક્સમાં, 5 માર્ક્સમાં એક્સ વાય ઝેડ. બટ આ ક્લિયર હોવું જોઈએ. તેમાંથી પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ, પ્રક્ષિપ્ત ગતિ માટે ઉડ્ડયન અને એના માટેનો કુલ સમયગાળો, અને એને જ અનુસાર એક દાખલો પણ આપેલો છે. ધ્યાન રાખજો, સમતલમાં ગતિના ઘણો ખરો કન્ટેન્ટ એવો છે કે જે ધોરણ 12 માં તમારે ડાયરેક્ટલી યુઝ થવાનો છે ને થવાનો જ છે. ધેટ્સ માય પ્રોમિસ. એટલે એ વસ્તુને તમે ઇગ્નોર કરશો તે ચાલશે નહીં. ઓકે, વધીએ આગળ. સાથે સાથે તમને જરૂરિયાત અનુસાર સ્ક્રીનશોટ લેતા રહેજો. ઓકે, ચાલો. કોઈ કણનું સ્થાન આ સદિશ આપેલો છે ભાઈ. ફરીથી આપણને ખબર જ છે કે વેગ એટલે શું થાય, તો કે d/r/dt. અને પ્રવેગ એટલે શું થાય, તો કે પ્રવેગ એટલે dv/dt. રેડી? પછી આ કોન્સેપ્ટનો તો ઉપયોગ કરતા આવડે જ છે ભાઈ. અને આની અંદર બીજી એક વસ્તુ જોવા મળે, x ઘટક સ્વતંત્ર રહેશે અને y ઘટક સ્વતંત્ર, z ઘટક સ્વતંત્ર. આ ત્રણ ઘટક સ્વતંત્ર રહેશે, એકબીજામાં દખલ અંદાજી કરશે નહીં. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમારા મલ્ટિપલ ન્યુમેરિકલ આપેલા છે. એક્ઝામ્પલની અંદર હોઈ શકે, એક્સરસાઇઝની અંદર હોઈ શકે. રેડી? અને એમાંથી એક ન્યુમેરિકલ કમ્પલસરી પૂછાય જ છે. એટલે એ બાબતે પણ તમારે ધ્યાન રાખવું. ભાઈ, આ એક્ઝામ્પલનો દાખલો છે. કોઈ વિમાન પૃથ્વીની એક્સરસાઇઝનો ન્યુમેરિકલ છે. ઓકે, વધીએ આગળ. ગતિના નિયમો ભાઈ, ચેપ્ટર નંબર 4. ગતિના નિયમોમાં સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ વક્રાકાર, રેડી, એની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શોધવાનું છે. આમાં ફ્રી બોડી ડાયાગ્રામનો તમારે મેક્સિમમ ઉપયોગ થશે. FBD આપણે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ તમને ખબર જ હશે કે સર ફ્રી બોડી ડાયાગ્રામ તો દર વખતે આવે છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. ફ્રી બોડી ડાયાગ્રામ FBD. રેડી? અને એમને લગતા આમાં તમે દાખલા પણ ઘણા જોશો. રેડી? આ ટ્રોલી વાળી સિસ્ટમ છે, એ પણ FBD જ છે. પછી આ તો સિમ્પલ છે. ઓપ્ટિમમ ઝડપનો કોન્સેપ્ટ, ઓપ્ટિમમ સ્પીડ માટે ઘર્ષણાંક મ્યુએસ બરાબર 0 થાય. આ બાબતે ધ્યાન રાખજો. રેડી? કારણ કે આ વસ્તુ એને ઇન ધ એક્ઝામ્પલ ની અંદર સમજાવેલ છે. વિદ્યાર્થીઓ થિયરી આખી ગોખી નાખીને પછી દાખલા સોલ્વ કરવા જાય. વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલાની પણ જાતે પ્રેક્ટિસ કરવી. માત્ર ને માત્ર વાંચન ના કરવું લા. માત્ર ને માત્ર વાંચન કરશો તો તકલીફ પડી જશે. આગળ વધીએ. 36 કિલોમીટર/h ની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર હોય, ઉભેલો જોવે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ આમાં પણ ઉપયોગ થઈ ગયો છે. એની આ ટ્રોલી સિસ્ટમ છે. એની તણાવ શોધવાનું છે. પછી આ દોરીને એક છેડે બાંધેલો, આ પણ સેમ ટુ સેમ ટ્રોલી સિસ્ટમ જેવું છે. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 કાર્ય, ઉર્જા, પાવર, વર્ક, એનર્જી એન્ડ પાવર. એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર ચલ બળ વડે. હવે ચલ બળ હોય કે અચળ બળ હોય, એમાં એક વસ્તુનો આપણને ખબર છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર એના પર થયેલા કાર્ય બરાબર હોય છે. આ કોન્સેપ્ટ સાબિત કરવાનું છે, ભલે ચલ બળ હોય કે અચળ. અને આમાં સ્થિતિસ્થાપક અથડામણ હોય, અસ્થિતિસ્થાપક અથડામણ હોય, એના ફોર્મ્યુલા તમે ભલે ડિરાઈવ કરો. બટ મારી એક એડવાઇસ છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તમારે કોલિઝન અથડામણના ન્યુમેરિકલ માટેની જે કન્ડિશન છે ને, કે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો એના માટે વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો એના માટે વેગમાન સંરક્ષણ થાય છે, ઉર્જાનો વ્યય થાય છે. આ કન્ટેન્ટ દિમાગની અંદર ફિટ કરો. એની ડેરિવેશનની મેથડ દિમાગની અંદર બેસાડવી, કારણ કે દાખલા ત્યાંથી સોલ્વ થશે. દર વખતે તમે ફોર્મ્યુલા યાદ રટ્ટાબાજી કરશો નહીં ભેગું થાય. રેડી? આ વસ્તુ છે. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સા સમજાવવાના છે. અને હા, આના માટે ફરીથી એક વસ્તુની ધ્યાન રાખવી
કે એનામાં અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારનો કોન્સેપ્ટ પણ જુઓ. કયો? અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. કારણ કે એ પણ આગળ જઈને તમારે ધોરણ 12 માં કામમાં આવવાનું છે. રેડી? એને જ લગતા દાખલાઓ પણ બીજા આપેલા છે, જોઈ શકો તમે. રેડી? આગળ વધીએ. આની અંદર વર્ક એનર્જી પાવર તમારા ઘણા ખરા તમારે આ જે વર્ક એનર્જી પાવર વાળો છે ને કાર્ય ઉર્જા પ્રમેય, તો એ કાર્ય ઉર્જા પ્રમેયને અનુસાર પણ એક કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટ ધોરણ 12 માટે પણ ઇમ્પોર્ટન્ટ થશે અને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખાસ મહત્વનો થશે. રેડી? આ વસ્તુ છે, દિમાગની અંદર બેસાડી દે. ડન? વધી આગળ. ચાલો, પવન ચક્કી વાળો દાખલો છે, કાર્ય ઉર્જા પ્રમેય પરથી જ થશે. આ બીજો છે, એમાં કેટલું વ્યય થાય છે, કેટલા ટકા તમારે એમાંથી ઉર્જા મળે છે, આનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરું. આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. ટકાવારીને નંબરમાં ફેરવતા, નંબરને ટકાવારીમાં ફેરવતા તમે 9-10 ધોરણની અંદર ટકાવારી કદાચ સેકન્ડરીની અંદર જ આવતું, તો એમાંથી તમે સારી રીતે શીખી ગયા છો. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 કણોના તંત્ર અને ચાક ગતિ. વિદ્યાર્થીઓ આ ચેપ્ટરથી બહુ જ ડરે છે. ડરવાની વાત નથી. આની અંદર ડેરિવેશન બહુ બધા વધારે છે ને, એટલે તમને કન્ફ્યુઝન થઈ જાય ક્યાં કયું ડેરિવેશન છે. રેડી? ઘણા ખરા વિદ્યાર્થીઓ ચેપ્ટર સ્કીપ કરવાનું પણ વિચારે. ચેપ્ટર સ્કીપ નથી કરવું. હું જે અહીંયા આઈએમપી ક્વેશ્ચન આપું એ આઈએમપી ક્વેશ્ચન કરી લેજો. ચેપ્ટર સ્કીપની જરૂરત નહીં પડે. હા, આ જે આઈએમપી ક્વેશ્ચન આપું, આ આઈએમપી ક્વેશ્ચન સમજવા માટે બીજી થિયરી રીડ કરવી પડે તો રીડ કરી લેજો. ગોખતા નહીં અને નહીં જ. રેડી? જેમ કે દ્રવ્યમાન કેન્દ્ર વાળો કન્ટેન્ટ ક્લિયર હોવો જ જોઈએ, કારણ કે તમારી આવનારી ફાઇનલ એક્ઝામની અંદર એક ન્યુમેરિકલ ફ્રોમ ધીસ ચેપ્ટર સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનો હશે ને હશે જ, ગેરંટી સાથે. પછી તો ભાઈ સદિશ ગુણાકાર છે. આ જો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. કણના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો. આ અદિશ અને સદિશ ગુણાકાર મેં તમને થોડીક વાર પહેલા પણ કીધું હતું ને અત્યારે પાછું કહું છું. અદિશ ગુણાકાર ને સદિશ ગુણાકાર હશે ને હશે જ. આગળ વધીએ. જો પાછું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રશ્ન. એની મોટરના પૈડાની કોણીય ઝડપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ અહીંયા ગાયબ છે, પરંતુ પ્રશ્ન જોઈ લેજો. આકૃતિ બીજા પેજ ઉપર આપી છે? નથી આપી. રેડી? પ્રશ્ન તમે ક્લિયર કટ એકવાર વેરીફાઈ. એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે. રેડી? ઓલા યાદ હોય તો બે અહીંયા થાંભલા હતા, વચ્ચે એક નાનો બ્લોક લગાવ્યો તો અહીંયા એંગલ બનાવતો હતો, અહીંયા મોટો એંગલ બનાવતો હતો. રેડી? એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે એ જ. સેમ ટુ સેમ નળાકારની ચાક ગતિ વાળો છે. પછી કેવી રીતે સમજાવશે? 1 મીટર પટ્ટી લઈ લો. આની અંદર બીજી એક વસ્તુ પણ ધ્યાન રાખજો. દ્રવ્યમાન કેન્દ્રનો જેટલો કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, તે જ રીતે તેનું તમારે સાથે સાથે જડત્વની ચાક માત્રા એ પણ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. દ્રવ્યમાન કેન્દ્ર, જડત્વની ચાક માત્રા. અને હા, ફરીથી કહી દઉં, સામાન્ય ગતિ, રેખીય ગતિનો કોન્સેપ્ટ સાથે ચાક ગતિને તમે મિક્સ કરવાનો, કોરિલેટ કરવાનો ધ્યાન આપશો એટલે તમારે સરળતાથી આ ચેપ્ટર તમારા માટે સરળ બની જશે. રેડી? એટલે આ તમારું ચેપ્ટર ડાયરેક્ટલી ઇઝી બની જશે અને બધા ફોર્મ્યુલા તમારા માટે યાદ રાખવા પણ સરળ બનશે. એટલી વસ્તુ ધ્યાન રાખવી કે બળ આવે તો ટોર્ક આવે, રેખીય વેગમાન આવે તો કોણીય વેગમાન આવે, દળ આવે તો અહીંયા જડત્વની ચાક માત્રા આવે. આવા કોન્સેપ્ટ તમારે કોરિલેટ એકબીજા સાથે કરવા. આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 7 ઓબ્વિયસલી ઇટ વિલ ઇઝી ફોર યુ. રેડી? પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં આપેલું હોય તો ઊંચાઈ સાથે હોય તો ઊંડાઈમાં પણ હોય, અને સાથે સાથે સપાટી પર પણ જોઈ લેવાનું હોય. રેડી? આ વસ્તુ તમારે જાતે સમજવી પડે ભાઈ. રેડી? આગળ વધીએ. નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ એટલે તો તમને ખબર જ છે, પૃથ્વીની સપાટી પરથી કોઈ પણ એક પદાર્થને પૃથ્વીની સપાટીથી અનંત અંતરે દૂર ફેંકવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા નિષ્ક્રમણ ઉર્જા, અને જરૂરી ઝડપ નિષ્ક્રમણ ઝડપ. આગળ વધીએ. એવી જ રીતે આ સમીકરણ સાબિત કરું. કેપ્લરના 3 નિયમો, એ તો હું તમને 2 માર્ક્સના એની અંદર સેશનમાં છે. આપણે એવું ધારીએ એક આ વસ્તુ છે, પૃથ્વી પરથી એક રોકેટ. આની અંદર માત્ર ઉર્જા સંરક્ષણ પરથી તો કેટલા ન્યુમેરિકલ સોલ્વ થાય છે. ઉર્જા સંરક્ષણ પરથી. હા, તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું છે, એની ગતિ ઉર્જા શું છે.
એની ઝડપનું સૂત્ર શું છે? આ કન્ટેન્ટ વિચારવાની જરૂર છે. બાકી તો ઉર્જા સંરક્ષણ એટલે ચેપ્ટર નંબર 5 તમારું જેટલું ક્લિયર એટલા આના દાખલા પણ ક્લિયર. આગળ વધીએ. રેડી? અને સરજી પાર્ટ બી તો અહીંયા થાય છે. પાર્ટ એ એમસીક્યુ માટે તો કે તમને ખબર જ છે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે જે રીતે તમારી આ હેતુલક્ષીની પ્રહારની પીડીએફ મદદરૂપ સહાયરૂપ થઈ છે તે જ રીતે તમારા માટે પણ ગેરંટી સાથે મદદરૂપ થશે અને આમાંથી જ આવશે. તો હજી પણ કહી દો વિદ્યાર્થી મિત્રો, માત્ર 79 રૂપીસ પ્રાઇસ છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક ઉપર જઈને પરચેસ કરી લ્યો. ધ્યાન રાખજો, જેવું પેમેન્ટ કમ્પ્લીટ થાય એટલે વેઇટ કરજો, ઓટોમેટિકલી આ પીડીએફ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. અને છતાં પણ કાંઈ પણ પ્રકારની સમસ્યા આવે તો કોલ અસ, અમને કોલ કરો અથવા વોટ્સએપમાં મેસેજ કરો. ઓકે, આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 ભાઈ પોઈઝન નો રેશિયો છે, પોઈઝન નો ગુણોત્તર છે. આની અંદર બલ્ક મોડ્યુલસ હોય, યંગ મોડ્યુલસ હોય. રેડી? આ વસ્તુ તમારા માટે આઈએમપી બને છે. બલ્ક મોડ્યુલસ હોય, યંગ મોડ્યુલસ હોય, પાછું સ્પર્શીય મોડ્યુલસ હોય. રેડી? આકાર મોડ્યુલસ, શેરિંગ મોડ્યુલસ કહેવાય ને. વિકૃતિ, પ્રતિબળ. રેડી? આવા સિમ્પલ કન્સેપ્ટ સમજો ને, એમાંથી એમસીક્યુ તમારે નાના ડાયરેક્ટલી ક્લિયર થઈ જાય. થિયરી ક્લિયર હશે ને તો એમાં એમસીક્યુ તમારે ડાયરેક્ટલી એમાંથી સોલ્વ થતા જાય. એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ અત્યારે હાલ હમણાંથી જ કરી દેવી. આગળ વધીએ. જો આની અંદર આ પણ એક દાખલો છે. રેડી? યંગ મોડ્યુલસ નો ઉપયોગ થશે. સેમ ટુ સેમ ભાઈ દાખલા આવા યંગ મોડ્યુલસ વાળા અને બલ્ક મોડ્યુલસ વાળા તો કેટલા દાખલા છે. ચેપ્ટર નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મો. અરે ઓ ભાઈ, इधर किधर जा रहे हो? इधर ध्यान दो, स्क्रीनशॉट लेते जाइयो. અને આટલા ન્યુમેરિકલ અત્યારનો મતલબ આજે આ સેશન મેળવ્યો છે તો વિધિન 2 ડેઝ ની અંદર આ દરેક પ્રશ્ન, આ દરેક ન્યુમેરિકલ તમારા ડાયરેક્ટલી તમારા હાથેથી લખાઈ જવા જોઈએ. અને હાથેથી જાતે લખાઈ જવા જોઈએ, કટ કોપી પેસ્ટ કરીને નહીં. ઓકે, અને સાથે સાથે કોમેન્ટ કરતી જવાની છે કે સર હા મેં આ કમ્પ્લીટ કરી લીધું, મેં આટલું કમ્પ્લીટ કરી લીધું. એ સાથે સાથે કોમેન્ટ કરતી જવાની છે તમારે જેવું કમ્પ્લીટ થાય ને. એટલે દરિયાવાળો દાખલો છે, ગેજ દબાણ એટલે શું, અંદરના ભાગના વાતાવરણનું દબાણ. કાર લિફ્ટ, ભાઈ આ તો જેક વાળો છે દાખલો. ભાઈ ટોપર બેચ વાળાને ખબર છે, જેક હાઇડ્રોલિક જેક લઈ અને વીડી સર માથે બેસી ગયા હતા, યાદ છે? આગળ વધીએ. આખા ભરેલા બોઈંગ વિમાનનું બર્નૌલી સમીકરણ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, બર્નૌલી સમીકરણ. રેડી? પછી યુટ્યુબમાં, યુટ્યુબ નહીં, યુ આકારની ટ્યુબ, અને એની અંદર પાણી ભરેલું છે. એનામાં પણ તમારે દબાણ સમાન બિંદુએ દબાણ સમાન હોય છે. આ કોન્સેપ્ટનો યુઝ કરેલો છે. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર આગળનો 10 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. ઉષ્માનયન. હવે ઉષ્માનયન થઈ ગયું તો ઉષ્માનયન આવી ગયું તો ઉષ્મા વહન સમજાવતા આવડતું હોવું જોઈએ. અને સાથે સાથે 2 માર્ક્સ 3 માર્ક્સમાં ઉષ્મા વિકિરણ પણ સમજાવવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. વિનનો સ્થાનાંતરનો નિયમ, ન્યૂટનનો શીતનનો નિયમ છે. રેડી? પછી આના માટે તમારું તાપીય પ્રસરણ, રેખીય પ્રસરણ પણ થાય, ક્ષેત્રીય પ્રસરણ પણ થાય અને કદ પ્રસરણ પણ જોવા મળે. રેડી? ઘરે તમને એક્ઝામ્પલ આપ્યા હતા. ઘણી વાર બેણીનું ઢાંકણું ન ખુલે તો મમ્મી ગરમ કરીને પછી સરળતાથી ખુલી જાય. પ્રસરણાંક, આ એનો કોન્સેપ્ટ પણ આની અંદર યુઝ થયેલો છે. રેડી? બધી વસ્તુ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડનું છે. આની અંદર ઉષ્મા વાહકતા, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધ અગેન કોમ્પિટિટિવ એક્ઝામ. ઉષ્મા વાહકતા, જંક્શન આગળ ઉષ્મા વાહકતા શું છે. આના ઉદાહરણના દાખલાની અંદર એ તમે સાબિત કરો છો, સૂત્રને તમે સાબિત કરો છો. યાર ઘણા ખરા વિદ્યાર્થીઓ એક ક્વેશ્ચનને ઇગ્નોર કરી દે પછી કે સર એમસીક્યુ સોલ્વ નહીં થતા, શું કરું? અરે દીકરાઓ, આવી વસ્તુ નાની વસ્તુ જે ઇગ્નોર કરો ને, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ઇગ્નોર કરી દો. ઇમ્પોર્ટન્ટ વસ્તુને ઇગ્નોર ન કરવાની, એને પાછળ પડી જવાનું હોય. તારામાં હિંમત જ કેમ થાય? મને નથી આવડતું, શીખીને બતાવીશ. સમજાય કે આ? ચલો. એલ્યુમિનિયમ બ્લોકમાં છિદ્ર પાડવાનું છે. થર્મોકોલના આઈસ બોક્સ હોય. રેડી? આની અંદર ગલનગુપ્ત ઉષ્મા હોઈ શકે.
પછી એને તાપમાનમાં વધુ ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા, અવસ્થામાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા, વિશિષ્ટ ઉષ્મા શું છે. આ તો તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણી ગયા છો ને, ફિઝિક્સની અંદર પણ બે અલગ અલગ ચેપ્ટરમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ જોઈ લો, આનું ઇમ્પોર્ટન્સ આ વસ્તુમાં બતાવે. રેડી, આગળ વધીએ. થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ. સમોષ્મી પ્રક્રિયા એટલે શું? સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર. સમતાપી પ્રક્રિયા, કાર્નોટ ચક્ર, કાર્નોટ એન્જિન. આખું તમારે 5 માર્કમાં પણ સેમ ટુ સેમ પ્રશ્ન પૂછાઈ શકે, આ 3 માર્ક્સ વાળો. અને આ જે એમાંથી કાર્નોટ એન્જિન નું માત્ર કાર્યક્ષમતા આપી દે તો તમારે સેમ ટુ સેમ પ્રશ્ન માત્ર 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો જેટલા માર્ક્સનું વેટેજ એટલું તમારે એને પ્રોવાઈડ કરાવવાનું, એનાથી વધારે પ્રોવાઈડ કરાવવાનું નહીં દીકરા. ના મુન્ના. રેડી, જો એનો એક દાખલો પણ આપેલો છે. આગળ વધીએ. ગતિવાદ ચેપ્ટર. ભાઈ ગતિવાદની અંદર જો આદર્શ વાયુનું મોડેલની પૂર્વ ધારણા કઈ છે, ડાલ્ટનનો આંશિક ગુણધર્મ કયો છે, CP/CV. અરે યાર ગેમા મેળવવાનું છે. F એટલે ભાઈ મુક્તતાના અંશોના પદોમાં મેળવવાનું છે. અને મુક્ત સરેરાશ મુક્ત પથ એટલે શું? અથડામણો. અણુઓની 2 ક્રમિક અથડામણો વચ્ચેનું સરેરાશ અંતરને મુક્ત પથ કહેવાય. ભટકાનો એ પાછો ભટકાનો એવી રીતે વાત છે. આગળ, એક બીકરમાં આર્ગોનનું આ દળ લીધું, સરેરાશ વર્ગિત ઝડપનું છે. આ સરેરાશ મુક્ત પથનું છે. આ હિલિયમ પરમાણુ માટે છે. રેડી, આગળ વધીએ. દોલનો છેલ્લા અંતિમ 2 ચેપ્ટર મારા પ્રિય ચેપ્ટર છે, કારણ કે આને સમજવા માટે, આને પ્યોર ફિઝિક્સ કહેવાય. આ છેલ્લા 2 ચેપ્ટરો છે. આને સમજવા માટે તમારે ફૂલ્લી ઇમેજિનરી દુનિયામાં જવું પડે. તમારી આજુબાજુમાં ફિઝિકલ વર્લ્ડ છે એની અંદર તમારે ઉતરવું પડે. અને ફિઝિકલ વર્લ્ડની અંદર, ઇમેજિનરી દુનિયાની અંદર તમે પ્રેક્ટિકલમાં તમને સમજ પડે. પણ પ્રેક્ટિકલ અને મેથેમેટિક્સ તેઓ એકબીજાને કઈ રીતે કનેક્ટેડ છે એ વસ્તુ સમજવાની છે. એટલે આ 2 ચેપ્ટર નંબર 13 ને ચેપ્ટર નંબર 14 વન ઓફ ધ માય ફેવરેટ ચેપ્ટર છે, કારણ કે બંનેને મિક્સઅપ છે, મેથેમેટિક્સ અને ફિઝિક્સ. અને સાચું મિશ્રણ અહીંયા જોવા મળે છે. ઇમેજિનેશન, આજુબાજુમાં ફિઝિકલ વર્લ્ડ અને એની સાથે મેથેમેટિક્સ. ચાક્કા જેવું છે. અને આ વસ્તુને જેટલું તમે સમજશો ને એટલું તમારા માટે આ ચેપ્ટર, તમારા માટે ફિઝિક્સ ઈઝી બનશે. રેડી, પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. પડછાયાના આધારે. રેડી, વિદ્યાર્થીઓને મેં એક પ્રયોગ દ્વારા પણ મેં એક્સપ્લેન કરેલું હતું આ વસ્તુને. પછી આ એક વસ્તુ પ્રવેગની ગણતરી કરવાનું છે. આ દાખલો છે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા વાળું છે. રેડી, સરળ આવર્ત ગતિ વાળો દાખલો છે. પછી પારો ધરાવતી, આની અંદર પણ યુ આકારની એક નળી હોય ને એની નળીની અંદર થોડુંક પ્રવાહી ઉચીને મૂકવામાં આવે તો એ પણ આમ દોલિત ગતિ કરે. તો એ દોલિત ગતિનો આવર્તકાળ કઈ રીતે શોધો, આ બધી વસ્તુ એના પરથી તમને ખ્યાલ આવે. રેડી, સ્ક્રીનશોટ લેતા રહેજો ભાઈ. છેલ્લું ચેપ્ટર, દ્રઢ જડિત આધાર. તરંગોનું પરાવર્તન. સ્થિત તરંગ એટલે શું? રેડી, સ્થિત તરંગ અને પ્રગામી તરંગ વચ્ચે તફાવત છે, તફાવત પણ પૂછાય છે. બેઝિક છે, બેઝિક. સ્થિત તરંગ હાલતા ચાલતા તમે ઓલા કૂદકા કરતા હોય ને એમાં તમને સ્થિત તરંગની એક ભાત જોવા મળે. રેડી, બંધ પાઇપ હોય, ઓપન પાઇપ હોય, એના દાખલાઓ હોય. રેડી, જોઈ શકો. પછી આની અંદર બીટ્સ. ભાઈ બીટ્સ તો તમને હાલતા ચાલતા 2 અલગ અલગ સ્વરો. ઘણી વાર એવું થાય એક ગીત ગાતા હોય 2 અલગ અલગ વ્યક્તિઓ ગીત ગાતા હોય ને 2 સુરો ગાતા હોય, તમને એમ લાગે 2 સુરો હું ગાઉં છું. ત્યાં તમને બીટ્સ નો અનુભૂતિ થાય. ઓલું ઠપ 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 કરતા હોય સંગીતનું હોય એમાં બધું, તો એમાં ઠપ 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 ન હોય ભાઈ. એ બધી વસ્તુ સેટિંગ કરે છે, બંનેની ફ્રીક્વન્સી મેચ કરે છે. જ્યાં સુધી ફ્રીક્વન્સી વચ્ચે ડિફરન્સ હોય ત્યાં સુધી તમને વસ્તુનો અનુભૂતિ થાય, એને કહેવાય બીટ્સ. રેડી, આવા દાખલાઓ છે. અને વિદ્યાર્થી મિત્રો આટલું તમે ક્લિયર કરી લેશો ને ગેરંટી સાથે તમારે તમારું ફિઝિક્સનું પેપર સારામાં સારું, સહેલામાં સહેલું જશે. પરંતુ અત્યારે તમારે કમર કસવી પડશે. અને કમર કસીને આપેલા આઈએમપી ક્વેશ્ચન્સને તમારે જાતે પ્રેક્ટિસ કરીને સર મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે સર અમે પ્રેક્ટિસ કરી લીધેલી છે, આ જે તમે પ્રશ્ન આપ્યા એ તૈયાર છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ. અને બીજા પણ આવા સેશનો તમારા માટે આવતા રહેશે. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વીડી બાપુ દ્વારા જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.